બિલકુલ ચૂંટણી સમિતિની જ્યારે જાહેરાત કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સીધા કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરીશું. ચૂંટણીલક્ષી સમિતિની જાહેરાત, કઈ રીતે લોકસભાની ચૂંટણીનો પ્રારંભ? બસ આ જેને કહેવાય કે નગારા વાગી ગયા. પીઈસીની જાહેરાત થઈ છે, સાથે સાથે કેમ્પેઇન કમિટી સિદ્ધાર્થભાઈ જેવા એક અનુભવી ઘડાયેલા આગેવાનને સોંપવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને પણ વિશેષ જવાબદારી સોંપી છે અને દક્ષિણ ગુજરાત માટે ગૌરવની વાત છે કે તુષારભાઈ ચૌધરીને પબ્લિસિટી કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે કદીરભાઈ, હું અને તુષારભાઈ ત્રણેય જણા પીઈસી એટલે કે ચૂંટણી ઇલેક્શન કમિટી, જેમાં ઉમેદવારોની પસંદગીનું કાર્ય થતું હોય છે, એ અમારી ત્રણેયની આ પીઈસીમાં પસંદગી થઈ છે. મને ચોક્કસ ખાતરી છે કે જે પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવી છે એનાથી સ્પષ્ટ બની ગયું છે કે કોંગ્રેસ હવે જીત તરફ આગળ વધી રહી છે. આંતરિક નાની મોટી જે કંઈ પણ ખેંચતાણ હતી એ બધું ભૂલી જઈને કોંગ્રેસ એક થઈને આ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવા તરફ અગ્રેસર થઈ રહી છે. બધા સાથે મળીને ખૂબ સારી રીતે મહેનત કરીને કામ કરી શકે એ રીતની રચના હાઈકમાન્ડે કરી છે. હું ખરેખર હાઈકમાન્ડને, રાહુલજીને ધન્યવાદ આપું છું કે ગુજરાતના તમામ આગેવાનોને એક મંચ પર લાવી અને સાથે રાખીને જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ લાવેલા હતા એ જ પ્રકારનું પરિણામ, ખૂબ સારું પરિણામ લોકસભામાં પણ લાવીશું, એમાં મને ચોક્કસ આજે ભરોસો પડી ગયો છે. બધા જ એક થઈને કામ કરશે અને એક છે જ. નાની મોટી કંઈ પણ જે કંઈ ખેંચતાણ હતી એ આજે પૂર્ણવિરામ મુકાઈ છે. બિલકુલ, કયા પ્રકારનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવશે? જ્યારે સમિતિની રચના થઈ છે ત્યારે કઈ રીતે કાર્યક્રમો? એક્શન પ્લાન તો ઓલરેડી પ્રમુખશ્રી અને પરેશભાઈએ સાથે મળીને થોડા દિવસ પહેલાં અમારી મિટિંગમાં જાહેર કરી જ દીધો હતો. હવે એને સંપૂર્ણપણે કાર્યાન્વિત કરવામાં આવશે, જેમાં આજથી ગઈકાલથી જન આક્રોશ મિટિંગોનું આયોજન શરૂ થઈ ગયું છે. ચૌપાલ પે ચર્ચાની વાત થઈ ચૂકી છે અને હવે એકચ્યુઅલ ઇલેક્શન મોડમાં કેમ્પેનિંગ આજથી જ શરૂ થઈ જશે. ચૂંટણી પ્રચારને લગતા જે કંઈ પણ કાર્યક્રમો છે, જે ધનરાજ, વાતચીત કરવા બદલ